આપણે મત્સ્ય પુરાણના 17મા દિવસની કથાને આગળ વધારી. ઈશ્વરે કહ્યું કે બ્રહ્મણ, આપે તો બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો. આ તો સમસ્ત લોકો માટે હિતકારી છે. નારદ, જે સાંભળવા માત્રથી શાંતિ આપનાર છે તે વ્રત હું બતાવી રહ્યો છું, સાંભળો. નક્ષત્ર પુરુષ નામક એક વ્રત છે જે ભગવાન નારાયણનું સ્વરૂપ છે. આ વ્રતમાં ચૈત્ર માસમાં ભગવાન વિષ્ણુના નામોનું કીર્તન કરીને વિધિપૂર્વક ચરણથી મસ્તક સુધીની એક વિષ્ણુની મૂર્તિ બનાવી પછી બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિ વાચન કરાવી મૂલ વગેરે નક્ષત્રમાં ક્રમશઃ ભગવાન વિષ્ણુની તે પ્રતિમાનું પૂજન કરવું. મૂલ નક્ષત્રમાં વિશ્વધરાય નમઃ, વિશ્વના ધારકને નમસ્કાર છે આમ કહીને બંને ચરણોની રોહિણી નક્ષત્રમાં અનંતાય નમઃ, અનંતને પ્રણામ છે કહીને બંને ગુલ્ફોની એડીની ઉપરની ગાંઠ તથા અશ્વિની નક્ષત્રમાં વરદાય નમઃ, વરદાતાને અભિવાદન છે કહીને બંને પિંડુલી અને બંને ઢીંચણોની પૂજા કરવી. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રોમાં શિવાય નમઃ, શિવજીને નમસ્કાર છે કહીને બંને સાથોડોની પૂજા કરવી. પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રોમાં પંચશરાય નમઃ, 5 બાણ ધારણ કરનારને પ્રણામ છે કહીને જનેન્દ્રિયોની પૂજા કરવી. નારદ, કૃતિકા નક્ષત્રમાં શાંગધરાય નમઃ, શાંગ ધનુષ ધારણ કરનારને અભિવાદન છે કહીને ભગવાન વિષ્ણુની કમરની પૂજા કરવી. આ જ પ્રમાણે પૂર્વા ભાદ્રપદ અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રોમાં કેશિનિષુદનાય નમઃ, કેશિકા નામક અસુરના સંહારકને નમસ્કાર છે કહીને બંને પડખાઓની પૂજા કરવી. નારદ, રેવતી નક્ષત્રમાં દામોદરાય નમઃ, દામોદરને પ્રણામ છે કહીને બંને કુક્ષીઓની પૂજા કરવી જોઈએ. અનુરાધા નક્ષત્રમાં માધવાય નમઃ, માધવને અભિવાદન છે કહીને વૃક્ષસ્થળની પૂજા કરવી. ધનિષ્ઠા નક્ષત્રમાં અઘોઘવંશ વિધ્વંસ કરાય નમઃ, પાપોના વિનાશકને નમસ્કાર છે કહીને પૃષ્ઠભાગની પૂજા કરવી જોઈએ. વિશાખા નક્ષત્રમાં શ્રી શંખ ચક્રાસિગધારાય નમઃ, લક્ષ્મી શંખ ચક્ર ખડગ અને ગદા ધારણ કરનારને પ્રણામ છે કહીને ભુજાઓનું પૂજન કરવું જોઈએ. હસ્ત નક્ષત્રમાં મધુસૂદનાય નમઃ, મધુ નામક દૈત્યનો વધ કરનારને અભિવાદન છે કહીને કેટબ નામક અસુરના શત્રુ ભગવાન વિષ્ણુના ચારેય હાથોનું પૂજન કરવું. પુનર્વસુ નક્ષત્રમાં સામનાધીશાય નમઃ, સામવેદની ઋચાઓના અધીશ્વરને નમસ્કાર છે કહીને આંગળીઓના અગ્રભાગમાં પૂજા કરવી. આશ્લેષા નક્ષત્રમાં દિવસે મત્સ્ય શરીર ભાજવ પાદવ શરણમ વ્રજામિ, મત્સ્ય શરીરધારીના ચરણોનો શરણાગત છું કહીને નખોની પૂજા કરવી જોઈએ. જ્યેષ્ઠા નક્ષત્રમાં કૂર્મસ્મ્ય પાદો શરણમ વ્રજામિ, કૂર્મરૂપધારી ભગવાનના ચરણોની શરણમાં જાઉં છું કહીને કંઠસ્થાનમાં ભગવાન શ્રીહરિની પૂજા કરવી જોઈએ. શ્રવણ નક્ષત્રમાં વરાહનાય નમઃ, વરાહરૂપધારી ભગવાનને પ્રણામ છે કહીને ભગવાન જનાર્દનના બંને કાનોનું સારી રીતે પૂજન કરવું જોઈએ. પુષ્ય નક્ષત્રમાં દાનવસુદાનાય નમઃ, દાનવોના વિનાશક નરસિંહરૂપધારી ભગવાનને અભિવાદન છે કહીને મુખની અર્ચના કરવી જોઈએ. સ્વાતિ નક્ષત્રમાં કારણવામનાય નમઃ, કારણવશ વામન રૂપધારી ભગવાનને નમસ્કાર છે કહીને દાંતોના અગ્રભાગની પૂજા કરવી જોઈએ. દ્વિજવર નારદ, શતભિષા નક્ષત્રમાં ભાર્ગવવંદનાય નમઃ, ભાર્ગવનંદન પરશુરામજીને પ્રણામ છે કહીને મુખના મધ્યભાગનું પૂજન કરવું જોઈએ. મઘા નક્ષત્રમાં રામાયનમસ્તુ, રામને અભિવાદન છે કહીને ભગવાનની નાસિકાનું પૂજન કરવું જોઈએ. મૃગશિરા નક્ષત્રમાં વિધુર્ણતાક્ષ રામ, તે નમોસ્તુ તે, ત્રાસી દ્રષ્ટિથી યુક્ત રામ, આપને નમસ્કાર છે કહીને નક્ષત્રોની પૂજા કરવી. ચિત્રા નક્ષત્રમાં શાંતાય બુદ્ધાય નમઃ, પરમ શાંત બુદ્ધ ભગવાનને પ્રણામ છે કહીને ભગવાન મુરારીના લલાટનું પૂજન કરવું જોઈએ. ભરણી નક્ષત્રમાં વિશ્વેશ્વર કલ્કિરૂપે નમોસ્તુ, વિશ્વેશ્વર કલ્કિરૂપધારી આપને અભિવાદન છે કહીને ભગવાન વિષ્ણુના મસ્તકનું પૂજન કરવું જોઈએ. આદ્રા નક્ષત્રમાં હરયે નમસ્તે, શ્રીહરિને નમસ્કાર છે કહીને પુરુષોત્તમ ભગવાનના કેશોની પૂજા કરવી જોઈએ. વ્રત કરનાર મનુષ્ય દ્વારા ઉપરયુક્ત નક્ષત્રોના દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણનું પણ ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે વ્રતની સમાપ્તિ થયા પછી જે સંપૂર્ણ સદ્ગુણોથી સંપન્ન, વક્તા, સૌંદર્યશાળી, સુશીલ અને સામવેદનો જ્ઞાતા હોય તેવા શ્રેષ્ઠ બ્રાહ્મણને તે સુવર્ણ નિર્મિત એક મુક્તાફળ, ચંદ્રકાંત મણિ અને હીરા જડેલા જળપૂર્ણ કળશમાં મૂકેલી વિશાળ અને દીર્ઘ ભુજાવાળું શ્રીહરિની અર્ચા મૂર્તિનું વસ્ત્ર અને ગાયની સાથે દાન કરી દેવું જોઈએ. સાથે સાથે પાત્ર વગેરે બધી સામગ્રીઓથી યુક્ત શૈયાનું પણ દાન કરવું જોઈએ. આ પ્રમાણે તે સમયે પોતાની પાસે જે પણ દાન આપવા યોગ્ય વસ્તુ હોય તે બધી પોતાના કલ્યાણ નિમિત્તે તે બ્રાહ્મણોને દાન કરી દેવી અને તેમને એવી પ્રાર્થના કરવી કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૂપ દ્વિજોરો, આપ અમારા મનોરથને સફળ કરો. સુવર્ણ નિર્મિત લક્ષ્મી સહિત પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનું તથા શૈયાનું મંત્રોચ્ચાર પૂર્વક સપત્નીક બ્રાહ્મણને દાન કરવાનું વિધાન છે. તે સમયે એવી પ્રાર્થના કરવી કે ભગવાન, જેમ વિષ્ણુ ભક્તોને ક્યાંય પણ કષ્ટ થતું નથી તે જ પ્રમાણે
મને પણ આપની કૃપાથી સુંદર રૂપ, નિરોગતા અને આપ ભગવાન કેશવ પ્રત્યે ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થાઓ. જનાર્દન, જેમ આપની શૈયા જેમ કદી લક્ષ્મી વિનાની હોતી નથી, તે જ પ્રમાણે મારી શૈયા પ્રત્યેક જન્મમાં અશૂન્ય બની રહો. આ પ્રમાણે નિવેદન કરી વસ્ત્ર, માળા, ચંદન વગેરે બધી વસ્તુઓ નક્ષત્ર પુરુષ વ્રતના જ્ઞાતા બ્રાહ્મણને આપીને વ્રતનું વિસર્જન કરવું જોઈએ. આ પ્રમાણે બધા નક્ષત્રોમાં ઉપવાસ કરીને એકવાર તેલ અને નમક વિનાનું ભોજન કરવાનું વિધાન છે. તે જ ભોજન શક્તિ અનુસાર ઉપયુક્ત થવું જોઈએ, તેમાં કૃપણતા કરવી ન જોઈએ. આ પ્રમાણે સ્વયં વિધિપૂર્વક નક્ષત્ર પુરુષની ઉપાસના કરીને મનુષ્ય આ લોકમાં બધી કામનાઓને પ્રાપ્ત કરી લે છે અને મૃત્યુ પછી વિષ્ણુલોકમાં પૂજિત થાય છે. સાથે સાથે આ લોક અને પરલોકમાં પોતાના તથા પિતરો દ્વારા જે કંઈ પણ પાપ થયા હોય તે બધા નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે શ્રેષ્ઠ પુરુષ અથવા સ્ત્રી જે કોઈ પણ હોય તેણે આ વ્રતનું વાચન, શ્રવણ અને અનુષ્ઠાન કરવું જોઈએ. ભગવાન મુરારીનું આ વ્રત કલયુગના પ્રભાવથી થયેલા પાપોનો નાશ કરનારું અને સમસ્ત વિભૂતિઓના ફળનું પ્રદાતા છે. ત્યાર પછી આવે છે 55મો અધ્યાય, આદિત્ય શયન વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. નારદજીએ પૂછ્યું કે ભગવાન જે અભ્યાસ ન હોવાના કારણે અથવા રોગવશ ઉપવાસ કરવામાં અસમર્થ હોય પરંતુ તેનું ફળ ઈચ્છતો હોય તેના માટે કયું વ્રત ઉત્તમ છે? આ કહો. ભગવાન શંકરે કહ્યું કે નારદ, જે લોકો ઉપવાસ કરવામાં અસમર્થ છે તેમના માટે તે જ વ્રત અભિષ્ટ છે જેમાં આખો દિવસ ઉપવાસ કરીને રાત્રે ભોજન કરવું. હું આવા મહાન અને અક્ષય ફળ આપનારા વ્રતનો પરિચય આપું છું. સાંભળો. તે વ્રતનું નામ છે આદિત્ય શયન. તેમાં વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. પુરાણોના જ્ઞાતા મહર્ષિ જે નક્ષત્રોના યોગમાં આ વ્રતનો ઉપદેશ કરે છે તે કહું છું. જ્યારે સપ્તમી તિથિ હસ્ત નક્ષત્રની સાથે રવિવાર હોય અથવા સૂર્યની સંક્રાંતિ હોય તે તિથિ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી હોય છે. તે દિવસે સૂર્યના નામોથી ભગવતી પાર્વતી અને મહાદેવની પૂજા કરવી જોઈએ. સૂર્યદેવની પ્રતિમા તથા શિવલિંગનું પણ ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ, કેમ કે મુનિશ્રેષ્ઠ ઉમાપતિ શંકર અથવા સૂર્યમાં કોઈ ભેદ જોવાતો નથી. તેથી પોતાના ઘરમાં ભગવાન શંકરની અર્ચના કરવી જોઈએ. હસ્ત નક્ષત્રમાં સૂર્યાય નમઃ બોલીને, સૂર્યદેવના ચરણોની ચિત્રા નક્ષત્રમાં અર્કાય નમઃ કહીને, તેમના ગુલ્ફોની સ્વાતિ નક્ષત્રમાં પુરુષોત્તમાય નમઃથી, પિંડીઓની વિશાખામાં ધાત્રે નમઃથી, ઘૂંટણોની તથા અનુરાધામાં સહસ્રભાન્વય નમઃથી બંને જાંઘોની પૂજા કરવી જોઈએ. જ્યેષ્ઠા નક્ષત્રમાં અનંગાય નમઃથી, ગુહ્ય સ્થાનની મૂલા નક્ષત્રમાં ઇન્દ્રાય નમઃ અને ભીમાય નમઃથી કમર ભાગની પૂજા કરવી. પૂર્વષાઢા અને ઉત્તરષાઢામાં ત્વષ્ટે નમઃ અને સપ્તતુરંગાય નમઃથી, નાભિની શ્રવણમાં તીક્ષ્ણાવે નમઃથી, બંને કુક્ષીઓની ધનિષ્ઠામાં વિકર્તનાય નમઃથી, પૃષ્ઠભાગની અને શતભિષ નક્ષત્રમાં ધ્વાંતિ વિષ્ણાય નમઃથી સૂર્યના વક્ષસ્થળની પૂજા કરવી જોઈએ. દ્વિજવાર પૂર્વ ભાદ્રાપદ અને ઉત્તર ભાદ્રાપદમાં ચંડકરાય નમઃથી, બંને ભુજાઓની રેવતીમાં સામનામધીશાય નમઃથી, બંને હાથોની પૂજા કરવી જોઈએ. અશ્વિનમાં સપ્તશ્વાત ધુરંધરાય નમઃથી, નખોનું અને ભરણીમાં કઠોરધામને નમઃથી ભગવાન સૂર્યના કંઠનું પૂજન કરવું. નારદજી કૃતિકામાં દિવાકરાય નમઃથી, ગ્રીવાના રોહિણીમાં અંબુજેશાય નમઃથી, સૂર્યદેવના હોઠોની મૃગશિરામાં હરયે નમસ્તેથી, ત્રિપુર દાહક શિવની જીહ્વાની અને આદ્રા નક્ષત્રમાં રુદ્રાય નમઃથી તેમના દાંતોની પૂજા કરવી જોઈએ. પુનર્વસુમાં સવિત્રે નમઃથી, શંકરની નાસિકાનું, પુષ્યમાં અંભોર ભુરુ વલ્લભાયથી લલાટનું તથા વેદ શરીર ધારીણે નમઃથી શિવની જટાનું પૂજન કરવું જોઈએ. આશ્લેષા માં વિબુધપ્રિયાય નમઃથી તેમના મસ્તકનું, મઘામાં ગણેશાય નમઃથી બંને કાનોનું, પૂર્વ ફાલ્ગુનીમાં ગોબ્રહ્મણનંદનાય નમઃથી શંભુના નેત્રોનું તથા ઉત્તર ફાલ્ગુનીના નક્ષત્રમાં વિશ્વેશ્વરાય નમઃથી તેમની બંને ભ્રુકુટીઓનું પૂજન કરવું. પાશ, અંકુશ, ત્રિશૂળ, કમળ, કપાલ, સર્પ, ચંદ્રમા તથા ધનુષ ધારણ કરનારા શ્રી મહાદેવજીને નમસ્કાર છે. ગજાસુર, કામદેવ, ત્રિપુર અને અંધકાસુર વગેરેના વિનાશના મૂળ કારણ ભગવાન શ્રી શિવને પ્રણામ છે વગેરે વાક્યો બોલીને પ્રત્યેક અંગની પૂજા કર્યા પછી વિશ્વેશ્વરાય નમઃથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ. ત્યાર પછી અન્ન ભોજન કરવું ઉચિત છે. ભોજનમાં તેલ અને મીઠાનો ઉપયોગ ન કરવો. માંસ અને ઉચ્છિષ્ટ અન્ન તો કદાપી સેવન કરવું નહીં. દ્વિજવર નારદ આ પ્રમાણે રાત્રે શુદ્ધ ભોજન કરીને પુનર્વસુ નક્ષત્રમાં ગુલરના લાકડાના પાત્રમાં 1 શેર ચોખા તથા ઘી મૂકીને સોરણની સાથે તેનું બ્રાહ્મણને દાન કરવું જોઈએ. 7મા દિવસે પારણામાં બીજા દિવસે કરતાં 1 જોડી વસ્ત્રનું વધારે દાન કરવું જોઈએ. નારદ 14મા દિવસે પરિણામાં ગોળ, ખીર અને ઘી વગેરે દ્વારા બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવવું. ત્યારબાદ કર્ણિકા સહિત સોનાનું અષ્ટદળ કમળ બનાવવું જે 8 આંગળાનું હોય છે, જેમાં પદ્મરાગમણીના પાંદડા અંકિત કરેલા હોય છે. પછી સુંદર શૈયા તૈયાર કરાવી જેના પર સુંદર બિછાના બિછાવીને
તકિયો મૂકેલો હોય, શૈયા પર પંખો રાખવામાં આવ્યો હોય, તેની આજુબાજુમાં વાસણ, ખડાઓ, પગરખાં, છત્ર, ચંદન તથા આભૂષણોથી તે શૈયા સુશોભિત હોવી જોઈએ. ઉપર જણાવ્યા પ્રમાણે સર્વગુણ સંપન્ન સોનાના કમળને અલંકૃત કરીને તે શૈયા પર મૂકી દેવું. ત્યારબાદ મંત્રોચ્ચારપૂર્વક દુધાળુ કપિલા ગાયનું દાન કરવું. તે ગાય ઉત્તમ ગુણોથી સંપન્ન, વસ્ત્ર આભૂષણોથી સુશોભન અને વાછડા સાથે હોવી જોઈએ. તેની ખરીઓ ચાંદીથી અને શિંગડા સોનાથી મઢેલા હોવા જોઈએ તથા તેની સાથે કાંસાની દોણી હોવી જોઈએ. દિવસના પૂર્વ ભાગમાં દાન કરવું જોઈએ. સમયનું ઉલ્લંઘન કદી કરવું નહીં. શૈયાદાન પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી કે સૂર્યદેવ, જે પ્રમાણે આપની શૈયા કાંતિ, ધૃતિ, શ્રી અને રતિથી કદી સૂની હોતી નથી, તે જ પ્રમાણે મને પણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. દેવતાઓ આપના સિવાય બીજા કોઈને નિષ્પાપ અને શ્રેયકર જાણતા નથી. તેથી આપ અનેક દુઃખોથી વ્યાપ્ત આ સંસાર સાગરથી મારો ઉદ્ધાર કરો. આ પછી ભગવાનની પ્રદક્ષિણા કરી તેમને પ્રણામ કર્યા પછી વિસર્જન કરવું. શૈયા અને ગાય વગેરે બધા પદાર્થો બ્રાહ્મણના ઘરે પહોંચાડી દેવા. દુરાચારી અને દંભી મનુષ્યની સામે ભગવાન શંકરના આ વ્રતની ચર્ચા કરવી નહીં. જે ગાય, બ્રાહ્મણ, દેવતા, અતિથિ અને ધાર્મિક પુરુષની વિશેષ રૂપે નિંદા કરે છે, તેની સામે પણ આ વ્રતની ચર્ચા ન કરવી. ભગવાનના ભક્ત અને જીતેન્દ્રિય પુરુષની સમક્ષ શિવજીનું આ આનંદદાયક અને ગૂઢ રહસ્ય પ્રકાશિત કરવા યોગ્ય છે. વેદવેતા પુરુષોનું કહેવું છે કે આ વ્રત મહાપાપી મનુષ્યોના પાપોનો પણ નાશ કરી દે છે. જે પુરુષ આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તેનો બંધુ, પુત્ર, સ્ત્રી અને ધનથી કદી વિયોગ થતો નથી તથા તે દેવતાઓનો આનંદ વધારનાર હોય છે. આ જ પ્રમાણે જે સ્ત્રી ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેને કદી રોગ, શોક અને દુઃખના ભોગ બનવું પડતું નથી. પ્રાચીન કાળમાં મહર્ષિ વસિષ્ઠ, અર્જુન, કુબેર અને ઇન્દ્રે આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. આ વ્રતના કીર્તન માત્રથી સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે, એમાં લેશ માત્ર સંદેહ નથી. જે મનુષ્ય આ આદિત્ય નાશક નામક વ્રતના મહાત્મય અને વિધિનો પાઠ અથવા શ્રવણ કરે છે તે ઇન્દ્રનો પ્રિયતમ થાય છે તથા જે આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પોતાના નરકમાં પડેલા હોય તેવા સમસ્ત પિતરોને સ્વર્ગલોકમાં પહોંચાડી દે છે. ત્યાર પછી આવે છે 56મો અધ્યાય, કૃષ્ણાષ્ટમી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. શ્રી ભગવાને કહ્યું કે નારદ, હવે હું કૃષ્ણાષ્ટમી વ્રતનું વર્ણન કરી રહ્યો છું, જે સમસ્ત પાપોનું નાશ કરનારું છે. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી મનુષ્યને વિશેષ રૂપે શાંતિ, મુક્તિ અને વિજયની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય માર્ગશીર્ષ માસમાં શંકરની અને પોષ માસમાં શંભુની પૂજા કરવી જોઈએ. માઘ માસમાં દેવાધિદેવ મહેશ્વરનું, ફાલ્ગુન માસમાં મહાદેવ, ચૈત્ર માસમાં સ્થાણુનું અને તે જ પ્રમાણે વૈશાખ માસમાં શિવનું પૂજન કરવું જોઈએ. જ્યેષ્ઠ માસમાં પશુપતિની અને અષાઢમાં ઉગ્રની અર્ચના કરવી. શ્રાવણ માસમાં સર્વની, ભાદ્રવ માસમાં ત્ર્યંબકની, અશ્વિની માસમાં હરની તથા કાર્તિક માસમાં ઈશાનની પૂજા કરવી જોઈએ. ધન સંપત્તિથી સંપન્ન વૃત્તિએ કૃષ્ણ પક્ષની બધી અષ્ટમી તિથિઓમાં પોતાની શક્તિ અનુસાર ગાય, પૃથ્વી, સુવર્ણ અને વસ્ત્ર દ્વારા શિવભક્ત બ્રાહ્મણોની સારી રીતે પૂજા કરી રાત્રે ગૌમૂત્ર, ગાયનું ઘી, ગાયનું દૂધ, તલ, જવ, કુશોદક, ગંગોદક, શિરીષનું પુષ્પ, મંદાર પુષ્પ, બીલીપત્ર અને દહીં મિશ્રિત આ પદાર્થોનું અથવા માત્ર પંચગવ્યનું, ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયના દૂધનું દહીં, ગૌમૂત્ર તથા ગૌમયનું પ્રસન્ન કરીને શંકરની પૂજા કરવી. મહર્ષિઓ માર્ગશીર્ષથી પ્રારંભ કરીને કાર્તિક સુધી તથા ક્રમશઃ બે માસમાં પીપળો, વડ, અમરડો, પાકળ, પલાસ અને જાંબુના વૃક્ષનું દાંતણ પૂર્વવર્ષ આ વ્રતમાં વિશેષ ઉપકારી માને છે. આ વૃક્ષોમાંથી એક વૃક્ષના દાંતણના બે માસના ક્રમથી ઉપયોગ કરવો જોઈએ. અર્થાત 2 મહિના સુધી એક વૃક્ષનું દાંતણ કરે. પછી પ્રધાન દેવતાઓના નિમિત્તે અર્ઘ્ય આપવો જોઈએ તથા કાળી ગાય અને કાળા વસ્ત્રનું દાન કરવું જોઈએ. વ્રતની સમાપ્તિના સમયે દહીં, અન્ન, વિતાન, તંબુ, ચંદર્વ વગેરે, ધ્વજ, ચામર, પંચરત્નથી યુક્ત જળથી ભરેલો ઘડો, કાળી ગાય, સોનું અને પ્રકારના રંગબેરંગી વસ્ત્ર વગેરે બ્રાહ્મણોને આપવાનું વિધાન છે. જે ઉપર જણાવેલી વસ્તુ આપવામાં અસમર્થ હોય તે પોતાની શક્તિ અનુસાર એક ગાયનું દાન કરે. દાન આપવામાં કૃપણતા કરવી નહીં. જે કરે છે તો તે દોષનો ભાગી થાય છે. જે મનુષ્ય આ કૃષ્ણાષ્ટમી વ્રતનું અનુષ્ઠાન કરે છે તે 2100 કલ્પો સુધી દેવતાઓ દ્વારા સન્માનિત થઈને શિવલોકમાં પૂજિત થાય છે. ત્યાર પછી આવે છે 57મો અધ્યાય, રોહિણી ચંદ્ર શયન વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. નારદજીએ પૂછ્યું કે ચંદ્રભાલ, જે વ્રતનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય પ્રત્યેક જન્મમાં દીર્ઘાયુ, નિરોગી, કુલીનતા અને અભ્યુદયથી યુક્ત થઈને રાજાના કુળમાં જન્મ લે છે, તે વ્રતનું સારી રીતે વર્ણન કરો. ભગવાને કહ્યું કે નારદ, તમે બહુ ઉત્તમ વાત પૂછી. હવે હું તમને તે ગોપનીય વ્રત વિશે કહું છું, જે અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું છે તથા તેને પુરાણવેતા વિદ્વાન જ જાણે છે. આ લોકમાં રોહિણી ચંદ્રશયન નામક વ્રત બહુ શ્રેષ્ઠ છે. તેમાં ચંદ્રમાના નામો દ્વારા ભગવાન નારાયણની પ્રતિમાનું પૂજન કરવું જોઈએ. જ્યારે સોમવારના દિવસે પૂર્ણિમા તિથિ હોય અથવા પૂર્ણિમા રોહિણી નક્ષત્ર હોય તે દિવસે મનુષ્ય સવારે પંચગવ્ય અને સરસવના દાણાથી યુક્ત જળથી સ્નાન કરવું તથા વિદ્વાન પુરુષે અપ્યાય, સ્વ વગેરેના મંત્રના 108 જપ કરવા. જો શૂદ્ર પણ આ વ્રત કરે તો અત્યંત ભક્તિપૂર્વક સોમાય નમઃ, વરદાય નમઃ, વિષ્ણવે નમઃ આ મંત્રોના જપ કરે અને પાંખડીઓ વૈધર્મીઓ સાથે વાતચીત ન કરે. જપ કર્યા પછી
પોતાના ઘરે આવીને ફૂલ દ્વારા ભગવાન મધુસૂદનની પૂજા કરે. સાથે ચંદ્રમાના નામો બોલતો રહે. સોમાય નમઃથી ભગવાનને દક્ષિણા ચરણનું, શાંતાય નમઃ ડાબા ચરણનો, અનંત ધામને નમઃ બોલીને તેમના ઘૂંટણોનું અને પિંડલીઓ, જલોદરાય નમઃથી બંને જાંઘોનું અને અનંત બાહવે નમઃથી જનેન્દ્રિયોનું પૂજન કરવું. કામ સુખપ્રદાય નમઃથી ચંદ્ર સ્વરૂપ ભગવાનના કમરના ભાગની સદા અર્ચના કરવી જોઈએ. આ જ પ્રમાણે અમૃતોદરાય નમઃથી ઉદરનું અને શાંગાય નમઃથી નાભિનું પૂજન કરવું. ચંદ્રાય નમસ્તુતે થી કંઠનું અને દ્વિજાનામાધિપાય નમઃથી દાંતોનું પૂજન કરવું જોઈએ. ચંદ્રમસે નમઃથી મુખનું પૂજન કરવું જોઈએ. કુમુદ દંતપ્રિયાય નમઃથી હોઠનું, વનૌષધે નમઃથી નાસિકાનું, આનંદ બીજાય નમઃથી બંને ભ્રુકુટીનું, ઇન્દિર શ્વાસકરાય નમઃથી ચંદ્ર સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણના કમળ જેવા બંને નેત્રોનું, સમસ્તાધરાદિતાય દૈત્ય નિષુદાનાય નમઃથી બંને કાનોનું, ઉદધિપ્રિયાય નમઃથી ચંદ્રમાનું લલાટનું, સુષુમ્નાધિપતય નમઃથી કેશોનું પૂજન કરવું. શાંગાય નમઃથી મસ્તકનું અને વિશ્વેશ્વરાયથી ભગવાન મુરારી મુગટની પૂજા કરવી. પછી રોહિણી નામ લક્ષ્મીએ સૌભાગ્ય સોખામ્યમૃત સાગરાય પદ્મશ્રીએ નમઃ. રોહિણી નામ ધારણ કરનારી સૌભાગ્ય અને સુખરૂપ અમૃતના સમૃદ્ધ લક્ષ્મીને નમસ્કાર છે. આ મંત્રનું ઉચ્ચારણ કરીને સુગંધિત પુષ્પ, નૈવેદ્ય અને ધૂપ વગેરે દ્વારા ઇન્દુપતિ રોહિણી દેવીનું પૂજન કરવું. આ પછી રાત્રિના સમયે જમીન પર સૂવું અને સવારે ઉઠીને સ્નાન પછી પાપ વિનાશાય નમઃ બોલીને બ્રાહ્મણને ઘી અને સોના સહિત જળથી ભરેલા કળશનું દાન કરવું. પછી આખો દિવસ ઉપવાસ કરીને ગૌમૂત્ર પીને મીઠા વિનાનું શુદ્ધ 28 ગ્રાસ કોળિયા દૂધ અને ઘી સાથે ભોજન કરવું. પછી 2 ઘડી ઇતિહાસ પુરાણ વગેરે સાંભળવા. નારદ ચંદ્ર સ્વરૂપ ભગવાન વિષ્ણુને કદંબ, નીલકમલો, કેવડો, જાતિ, પુષ્પ, કમળ, શતપત્રિકા, તાજા અપામાર્ગના ફૂલ, સિંદુવારા, ચમેલી, બીજા શ્વેત પુષ્પ, કરાવી પુષ્પ તથા ચંપાના ફૂલ વગેરે ચડાવવા જોઈએ. ઉપર જણાવેલા ફૂલોની જાતિઓમાંથી એકને શ્રાવણ વગેરે મહિમા ઓમાં ક્રમશઃ અર્પણ કરવા. જે મહિનામાં વ્રત આરંભ કરવામાં આવે તે સમયે જે પણ પુષ્પ સુલભ હોય તેમના દ્વારા શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે 1 વર્ષ સુધી આ વ્રતનું વિધિ અનુષ્ઠાન કરીને સમાપ્તિના સમયે વ્રતીએ તેણે દર્પણ તથા શયનોપયોગી સામગ્રીઓની સાથે શય્યાદાન કરવું. રોહિણી અને ચંદ્રમા બંનેની સોનાની મૂર્તિઓ બનાવડાવે. તેમનામાં ચંદ્રમા 6 આંગળના અને રોહિણી 4 આંગળના હોવા જોઈએ. 8 મોતીઓથી યુક્ત તથા 2 શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત તે પ્રતિમાઓને અક્ષતથી ભરેલા કાંસાના પાત્રમાં મૂકીને દૂધથી ભરેલા કળશ પર મૂકી દેવી અને પૂર્વામાં સમયે ચોખા, શેરડી અને ફળની સાથે તેનું મંત્રોચ્ચાર પૂર્વક દાન કરી દેવું. પછી જેનું મુખ સોનાથી અને ખરીઓ ચાંદીથી મઢેલી છે એવી વસ્ત્રને ચોણીથી સાથે દુધાળુ ગાય તથા સુંદર શંખ પ્રસ્તુત કરે. પછી ઉત્તમ ગુણોથી યુક્ત બ્રાહ્મણ દંપતીને બોલાવીને તેમને આભૂષણોથી અલંકૃત કરે તથા મનમાં એવી ભાવના રાખે કે બ્રાહ્મણ દંપતીના રૂપમાં રોહિણી સહિત ચંદ્રમા જ વિરાજમાન છે. ત્યાર પછી તેમની આ પ્રમાણે પ્રાર્થના કરે. શ્રી કૃષ્ણ, જે પ્રમાણે રોહિણી દેવી ચંદ્ર સ્વરૂપ આપની શૈયાને છોડીને અન્યત્ર જતા નથી, આ જ પ્રમાણે મારો પણ આ વિભૂતિઓથી કદી પણ વિયોગ ન થાય. ચંદ્રદેવ, આપ જ સર્વને પરમ આનંદ અને મુક્તિ આપનારા છો. આપની કૃપાથી મને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય તથા આપમાં મારી સદા અનન્ય ભક્તિ રહે. આ પ્રમાણે વિનયપૂર્વક શૈયા, પ્રતિમા તથા ગાય વગેરે બ્રાહ્મણને દાન કરી દેવું. નિષ્પાપ નારદ, જે સંસારથી ભયભીત થઈને મોક્ષની ઈચ્છા રાખે છે તેના માટે આજ એક વ્રત સર્વોત્તમ છે. આ રૂપ, આરોગ્ય અને આયુ પ્રદાન કરનારું છે. મુનિ, આ જ પિતરોને સર્વદા પ્રિય છે. જે પુરુષ આનું અનુષ્ઠાન કરે છે તે ત્રિભુવનો અધિપતિ થઈને 2100 કલ્પ સુધી ચંદ્રલોકમાં નિવાસ કરે છે, ત્યારબાદ મુક્ત થઈ જાય છે. અથવા જે સ્ત્રી આ રોહિણી ચંદ્રશયન નામક વ્રતનું અનુષ્ઠાન કરે છે તેને પણ પૂર્વોક્ત ફળ પ્રાપ્ત થાય છે. સાથે સાથે તે અવાગમનથી મુક્ત થઈ જાય છે. ચંદ્રમાના નામ કીર્તન દ્વારા ભગવાન શ્રી મધુસૂદનની પૂજાનો આ પ્રસંગ જે રોજ વાંચે કે સાંભળે છે તેને ભગવાન ઉત્તમ બુદ્ધિ આપે છે તથા તે ભગવાન વિષ્ણુના ધામમાં જઈને પૂજાય છે. ત્યાર પછી આવે છે 58મો અધ્યાય. તળાવ, બગીચો, કૂવો, વાવડી, તળાવડી તથા દેવ મંદિરની પ્રતિષ્ઠા વગેરેનું વિધાન. સૂતજી કહે છે કે ઋષિઓ સૂર્યપુત્ર મનુએ જળાશયની અંદર સ્થિત મત્સ્યરૂપધારી ભગવાન વિષ્ણુને પૂછ્યું કે દેવેશ, હવે હું આપને તળાવ, બગીચા, કૂવા, વાવડી, પુષ્કરિણી, નાનું તળાવ તથા દેવ મંદિર પ્રતિષ્ઠા વગેરેની વિધિ પૂછી રહ્યો છું. નાથ, આ કાર્યમાં ઋત્વિજ કેવા હોય છે? વેદી કેવા પ્રકારની બને છે? દક્ષિણાનું પ્રમાણ શું હોય છે? સમય કેવો ઉત્તમ ગણાય છે? સ્થાન કેવું હોવું જોઈએ? આચાર્ય કયા ગુણવાળા હોવા જોઈએ અને કયા પદાર્થ પ્રશસ્ત માનવામાં આવે છે? આ બધું અમને યથાર્થ રૂપે બતાવો. મત્સ્ય ભગવાને કહ્યું કે મહાબાહુ રાજન, સાંભળો. તળાવ વગેરેની પ્રતિષ્ઠાનું જે વિધાન છે તેનું વેદ વેદતાઓમાં, પુરાણોમાં આ પ્રમાણ વર્ણન કર્યું છે. ઉત્તરાયણ આવે ત્યારે શુભ શુક્લ પક્ષમાં બ્રાહ્મણ દ્વારા કોઈ પવિત્ર દિવસ નિશ્ચિત કરાવી લેવો. તે દિવસે બ્રાહ્મણોની વરણી કરીને તળાવની નજીક, જ્યાંની જમીન પૂર્વોત્તર દિશા તરફ ઢાળવાની
હોય છે. ત્યાં 4 હાથ લાંબી પહોળી ચોકોર સુંદર વેદી બનાવી. વેદી બધી બાજુ સમતળ હોય અને તેનું મુખ ચારે દિશાઓમાં હોય છે. પછી 16 હાથનો મંડપ તૈયાર કરાવો, જેની ચારે બાજુ કુંડોનું નિર્માણ કરાવો. ધ્રુવ નંદન કુંડોની સંખ્યા 9, 7 યા 5 હોવી જોઈએ, એનાથી ઓછી વધારે નહીં. કુંડોની લંબાઈ પહોળાઈ 1 અરથની હોય છે તથા કુંડની ઊંડાઈ 1 હાથ. મેખલાઓ 3 પરવા ઊંચી હોવી જોઈએ. આ ચારે બાજુથી એક સરખી એક રંગની હોવી જોઈએ. બધાની પાસે ધજા અને પતાકાઓ લગાવી મંડપની ચારે બાજુ ક્રમશઃ પીપળો, ઉમરડો, પાકડ અને વડની શાખાઓની દરવાજા બનાવવા જોઈએ. ત્યાં 8 હોતા, 8 દ્વારપાલ, 8 જપ કરવાવાળા બ્રાહ્મણોની વરણી કરવી. તે બધા બ્રાહ્મણ વેદોના પરગામી વિદ્વાન હોવા જોઈએ. સર્વ પ્રકારના શુભ લક્ષણોથી સંપન્ન, મંત્રોના જ્ઞાતા, જીતેન્દ્રિય, કુલીન, શીલવાન અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને આ કાર્યમાં પુરોહિત પદ નિયુક્ત કરવા જોઈએ. પ્રત્યેક કુંડની પાસે કળશ, યજ્ઞ સામગ્રી, પંખા, 2 ચામર અને 2 દિવ્ય અને મોટા તામ્રપત્ર હોય. ત્યારબાદ પ્રત્યેક દેવતાને માટે નાના પ્રકારના ચરુ, પુરોડાસ, ખીર, દહીં, ચોખા અને ઉત્તમ ભક્ષ્યા પદાર્થ હોવા જોઈએ. વિદ્વાન આચાર્ય મંત્ર બોલીને તે સામગ્રીઓને પૃથ્વી પર બધા દેવતાઓને સમર્પિત કરે. 3 અરિતની બરાબર 1 યુપ યજ્ઞસ્તંભ સ્થાપિત કરવો જોઈએ. જે કોઈ દૂધવાળા વૃક્ષ, વડ, પક્કળ વગેરેનો હોય. ઐશ્વર્યની અભિલાષાવાળા પુરુષે યજમાનના શરીરની બરાબર ઊંચો યુપ સ્થાપિત કરવો જોઈએ. ત્યાર પછી 50 ઋત્વિજોની વરણી કરીને તેમને સોનાના આભૂષણોથી વિભૂષિત કરવા. સોનાના કુંડળ, બાજુબંધ, કડા, વીંટી, પવિત્ર તથા નાના પ્રકારના વસ્ત્રો, આ બધા આભૂષણો વગેરે ઋત્વિજને સરખા ભાગે આપવા, પરંતુ આચાર્યને 2 ગણા આપવા. સોનાનો કાચબો અને મગર, ચાંદીનું માછલું અને ત્રિલોકી, ત્રાંબાનો કેકડો અને દીકડો તથા લોઢાના 2 સૂંસ મગર જેવું એક જલપ્રાણી બનાવવા. આ બધાને સોનાના પાત્રમાં મૂકવા. આ બધી વસ્તુઓને પ્રથમથી જ બનાવડાવી રાખવી જોઈએ. ત્યાર પછી યજમાન વેદજ્ઞ વિદ્વાને બતાવેલી વિધિ પ્રમાણે સર્વ ઔષધિઓને મિશ્રિત જળથી સ્નાન કરીને સફેદ વસ્ત્ર અને સફેદ માળા ધારણ કરે છે. પછી શ્વેત ચંદન લગાવીને પત્ની અને પુત્ર પૌત્રોની સાથે પશ્ચિમ દ્વારથી યજ્ઞમંડપમાં પ્રવેશ કરે. તે સમયે માંગલિક ધ્વનિ થવો જોઈએ અને ભોરી વગેરે વાજિંત્રો વાગવા જોઈએ. ત્યારબાદ વિદ્વાન પુરુષ 5 રંગના ચૂર્ણથી મંડલ બનાવે, તેમાં 16 આરાઓવાળું ચક્ર બનાવે, તેમાં ગર્ભમાં કમળનો આકાર બનાવે. ચક્ર જોવામાં સુંદર અને ચોકોર હોય, ત્યારે ચારે બાજુથી ગોળ હોવાની સાથે જ મધ્ય ભાગમાં વધારે શોભાયુક્ત દેખાતું હોય. તે ચક્રને વેદીની ઉપર સ્થાપિત કરીને તેની ચારે બાજુ દરેક દિશામાં મંત્રો બોલીને ગ્રહો અને લોકપાલોની સ્થાપના કરે. પછી મધ્ય ભાગમાં વરુણ સંબંધી મંત્ર બોલીને એક કળશની સ્થાપના કરવી અને તેના ઉપર બ્રહ્મા, શિવ, વિષ્ણુ, ગણેશ, લક્ષ્મી અને પાર્વતીની પણ સ્થાપના કરે. પછી સંપૂર્ણ લોકની શાંતિ માટે ભૂત સમુદાયની સ્થાપના કરે. આ પ્રમાણે પુષ્પ, નૈવેદ્ય અને ફળો દ્વારા બધાની સ્થાપના કરીને તે બધા જળપૂર્ણ કળશોને વસ્ત્ર વીંટાળી દે. પછી પુષ્પ અને ચંદન દ્વારા તેમને અલંકૃત કરીને દ્વાર રક્ષાને માટે નિયુક્ત બ્રાહ્મણોને આચાર્ય સ્વયં વેદપાઠ કરવા કહે. પૂર્વ દિશા તરફ 2 ઋગ્વેદી, દક્ષિણ દ્વાર પર 2 યજુર્વેદી, પશ્ચિમ દ્વાર પર 2 સામવેદી તથા ઉત્તર દ્વાર પર 2 અથર્વવેદી વિદ્વાનોને રાખવા જોઈએ. યજમાન મંડળના દક્ષિણ ભાગમાં ઉત્તરાભિમુખે બેસે અને ઋત્વિજોને આચાર્ય ફરીથી કહે કે આપ યજ્ઞનો આરંભ કરો. ત્યાર પછી તેઓ જપ કરનાર બ્રાહ્મણોને કહે કે આપ લોકો ઉત્તમ મંત્રના જપ કરતા રહો. આ પ્રમાણે બધાને પ્રેરિત કરીને મંત્રજ્ઞ પુરુષ અગ્નિનું પર્યુષણ કરીને વરુણ સંબંધી મંત્રનું ઉચ્ચારણ કરીને ઘી અને સમિધોનો હોમ કરે. ઋત્વિજો પણ વરુણના મંત્રો દ્વારા હવન કરવો જોઈએ. ગ્રહોના નિમિત્ત વિધિવત આહુતિ આપીને તે યજ્ઞ કર્મમાં ઇન્દ્ર, શિવ, મરુદ્ગણ, લોકપાલ અને વિશ્વકર્માના નિમિત્ત પણ વિધિપૂર્વક હોમ કરે. પૂર્વ દ્વાર નિયુક્ત ઋગ્વેદી બ્રાહ્મણ શાંતિ સૂક્ત, રુદ્ર સૂક્તમ, પવમાન સૂક્તમ, સુમંગલ સૂક્ત તથા પુરુષ સૂક્તના અલગ અલગ જપ કરે.